હેલો મિત્રો, આ પોસ્ટ તો તમે જોયું હશે, પોસ્ટ અથવા તો વિડીયો. આ છે મહારાષ્ટ્રનું મુન્ના હેલિકોપ્ટર. તેની બોડી સ્ટ્રક્ચર જુઓ અને આપણી બોડી સ્ટ્રક્ચર જુઓ. તેની જે બોડી સ્ટ્રક્ચર છે ઓરિજિનલ હેલિકોપ્ટરની મેચ થતી આવે છે, અને આપણે જે છે તેને આપણે બોડી બનાવવામાં આવી નથી અને કોઈ હેલિકોપ્ટરનો લુક આપવામાં આવ્યો નથી. તો હું એટલું જ કહેવા માંગુ છું કે ઘણા વ્યક્તિની કોમેન્ટ આવે છે કે ભાઈ તમારા કરતાં તો મુન્ના હેલિકોપ્ટરનું ડિઝાઇન સારી હતી, તમારી ડિઝાઇન સારી નથી. તો ભાઈ હું એટલું જ કહેવા માંગુ છું કે ડિઝાઇન મહત્વની નથી, તમે જે બનાવો છો તેમાં એન્જિન કેટલા આરપીએમનું છે, તો તમારા પાર્ટ્સ તે આરપીએમને સહન કરી શકે એમ છે કે તમારો મેઇન બ્લેડ છે, ટેલ રોટર છે, તૂટી જાય એમ છે. તો પહેલાં એમાં ફોકસ કરાય. આપણે ઓરિજિનલ હેલિકોપ્ટર તો પછી આપણે બનાવી લઈશું, પરંતુ ટ્રાય વખતે કોઈ હાદસા ન થાય તો આપણે પહેલાં છે ને બોડી બનાવ્યા પહેલાં આપણે હેલિકોપ્ટરના પાર્ટ્સમાં ફોકસ કરાય કે કઈ મટીરિયલ ક્યાં વાપરવું. આપણું હેલિકોપ્ટર જોઈ શકો છો ફ્લાય પણ કરે છે, છતાં ક્યારેય એક નટ બોલ્ટ પણ તૂટ્યો નથી. તો સમજી વિચારની રીતે કોમેન્ટ કરો, કારણ કે હું લુકમાં નથી ફોકસ કરતો, ખાલી ફ્લાઇંગ કરવામાં ફોકસ કરું છું. થેન્ક યુ.